કે નદીમાં વહેતા બે લાકડાઓ ક્યારેક ભેગા થાય ને ક્યારેક છૂટા પડે, ક્યારેક ભેગા થાય ને ક્યારેક છૂટા પડે, એમ દુનિયામાં હરેક ચીજો ક્યારેક મળે ને ક્યારેક જાય, ક્યારેક મળે અને ક્યારેક જાય. અહીંયા સ્થિર કાંઈ છે જ નહીં. અને રામચંદ્ર ભગવાન કે કોઈ પણ આત્મા ઈશ્વરની જેમ સ્વતંત્ર નથી કે પોતાની ઈચ્છા પ્રમાણે બધું જ કરે. એને તો કાળ ઢસડીને લઈ જતો હોય, ક્યાં લઈ જાય કંઈ નક્કી નહીં. કાળ એટલે સમય, ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક ચડતી, ક્યારેક પડતી, ક્યારેક મનનું ધાર્યું થાય, ક્યારેક મનનું ધાર્યું ન થાય, ક્યારેક કંઈક મળે. આ દુનિયા છે ને અમેરિકાના વિઝા જેવી છે, કોને મળે એ કંઈ નક્કી જ નહીં, કોને ન મળે એ કંઈ નક્કી નહીં. કાગળિયું ભલે એક હરખું જ આપે, તમારી યોગ્યતા નથી, બાકી હજી સુધી કોઈને ખબર જ નથી પડી કેમ આપે કેમ ન આપે. હમણાં હું કલોલ કથા કરતો તો એક ભાઈ મને વાત કરી, મને કે એક જણો આગળ ઊભો મોટો બિઝનેસમેન, રૂપિયા ટકે બહુ સુખી, અને એણે વિઝા મૂક્યા અમેરિકાના. તો ઓલાએ કીધું, કાગળિયું દઈ દીધું, પાસપોર્ટ પાછો દઈ દીધો, ભાઈ તમને વિઝા નહીં મળે, તમારામાં યોગ્યતા નથી. ત્યાં આ થોડોક બુદ્ધિશાળી માણસ એ કે કેમ તમે કહી શકો કે મારામાં યોગ્યતા નથી? હાઉ કેન યુ સે? એમ તમે કઈ રીતે કહી શકો કે મારામાં યોગ્યતા? શું મારામાં યોગ્યતા નથી? હું ભણેલ ગણેલ માણસ છું, મારી પાસે બિઝનેસ છે, પૈસા છે, ટકા છે, બધું છે, કેમ તમે ના પાડે? તમને કેમ તમારી પાસે એવો કયો હક છે કે તમે મને કહી શકો કે મારી પાસે યોગ્યતા નથી? કે તો આમ થોડીક આર્ગ્યુમેન્ટ કરી. તો ઓલા વિઝાવાળા કે તું જરાક આ બાજુ સાઈડમાં આવી જાઓ ભાઈ. કે સાઈડમાં ઊભા રાખ્યા. વાહે લાઈનમાં 10 જણા જે હતા ને, એ 10ના પાસપોર્ટમાં સિક્કા ઠોકી દીધા વિઝાના. જો આ હક કે અમારી પાસે છે, કે નો દેવા હોય નો દઈને, દેવા હોય વાહેવાળા 10 નહીં દઈ પૂછ્યા વિના ના. કે એટલે આવડવા ઘણી વાર મને તો એમ થાય કે આવું કરવું જોઈએ થોડું. વાહેલા 10 જણા લકી થઈ ગયા. લ્યો હાલો ભાઈ. એટલે એકના પાસે વિઝામાં જો આટલો પાવર હોય ભાઈ, દેવા હોય દઈ, ન દેવા હોય ન દે, કાંઈ રીઝન તમને કોઈ પાકું મળે જ નહીં, કશી જ ખબર ન પડે. એ કે એક માઝીમાં આવ્યા હતા તો માઝી કહેતા કે હું આ 25મી વખત આવું છું. એ કે બોલો 25મી વખત આવું છું, હજી કે વિઝા નથી થાય. તો એક અમેરિકાના વિઝામાં જો આટલું હોય ભાઈ, તો જીવ કોઈ સ્વતંત્ર નથી ઈશ્વરની આગળ. ઈશ્વર ધારે એમ બધું ચાલતું હોય છે. રામ કહે છે માટે કોઈ દિવસ શોક કરવો નહીં, ચિંતા કોઈ પ્રકારની કરવી નહીં. દુનિયા નાશવંત છે. એક ચીજ આમાંથી મારે આપણે બધાએ સમજવાની કે આ દુનિયા છે ને, આમાં જે કંઈ મળ્યું છે આપણને એની મોજ માણી લેવી, બાકી આનું બહુ પરમેનન્ટની આશાઓ કોઈ કંઈ રાખવી નહીં. આજની ઘડી તે રળિયા હમણી, કાલની કશી જ ખબર ન પડે. મેં તો હવે બહુ જીવનમાં હું બી આ બધી કથાઓ વાંચી નક્કી કરી લીધું, કાલનો દી ભગવાન જીવાડે લટકાનો જ સમજવાનો. હા, કાંઈ બાકી છે નહીં અને કાંઈ કરવાનું છે, થાય રેવાય ત્યાં સુધી બધાને રાજી કરવા જીવે જવાનું. બાકી આ દુનિયામાં અબજો આવ્યા ને અબજો ગયા. તમે એક વિચાર તો કરો કે અહીંથી એક હળી કોઈ લઈને ન જાય, એક હળી, એક કટકો કોઈ લઈને ગયો નથી. અહીંયા કોઈ નવો એક કટકો કાંઈ લઈને આવતો નથી. જે છે એમાં ને એમાં બધાને રમવાનું, બીજું કાંઈ છે જ નહીં. ભારત પાસે જેટલું છે એમાં આપણે બધા 140 કરોડ માણસો, એમાં ને એમાં રમવાનું બધાએ, બરાબર. બાકી દુનિયામાં બીજું કાંઈ છે નહીં. અહીંયા કોઈ આવે ત્યારે કાંઈ લાવે નહીં, જાય ત્યારે કાંઈ લઈ જાય નહીં. આખો મેળો છે. આ મેળામાં આવ્યા છે, ઘડીક મજા માણીને યોજવાનું. એટલે મળે તો વાંધો નહીં, ન મળે તો બહુ દુઃખી ન થવું. જે છે એ ક્યારેક વયું બી જાય. એટલે આમાં કશું જ નહીં, આવેલું વયું બી જાય, કેમ જાય કંઈ નક્કી નહીં. રામચંદ્ર ભગવાને વૈરાગની બહુ વાત કીધી. ભરતજી કહે છે કે આવી જેની પાસે સમજણ હોય એને દુનિયામાં દુઃખી કરી કોણ શકે? ભરત રામને કહે છે આવી જેની પાસે સમજણ હોય કે જેને કોઈ વસ્તુનો હર્ષ શોક થાય જ નહીં, એને દુઃખી કોણ કરી શકે? દુનિયા 2 દિવસનો મેળો છે. આજ સહીએ કાલે આપણે જવાનું આવી જાય. આજ આપણી પાસે કાંઈક છે, કાલી વસ્તુ વહી બી જાય. આજે કોઈ આપણો પ્રિય માણસ છે, કાલ એનો એ માણા આપણો અપ્રિય પણ થઈ જાય. આજ આપણો મિત્ર છે, કાલ એનો એ માણસ શત્રુ પણ થઈ જાય. કાંઈ નક્કી નથી. અને એટલા માટે
રાજસ્થાનના એક સંત બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, દો દિન કા જગ में है मेला सब चला चली का खेला. દુનિયા 2 દિવસનો મેળો છે, બધા ચલાચલીનો ખેલ છે. કોઈ આવે ને કોઈ જાય, કોઈ આવે ને કોઈ જાય. ડાયો માણા એ કહેવાય કંઈક છે ત્યારે હારા કામ કરી લે, ભગવાનને રાજી કરી લે, સંતો ભક્તોને રાજી કરી લે, શિવ પ્રાણી માત્રને રાજી કરી લે, સત્કર્મ કરી લે, મુક્તિનું સાધન કરી લે, એ ડાયો માણા. બાકી કાલ કંઈ આપણા હાથમાં હશે નહીં. 2 દિવસનો આ દુનિયા મેળો છે. કોઈ જ્ઞાન, કોઈ આવે ને કોઈ તૈયાર છે જવા માટે. શાયદ इसी का नाम है जिंदगी, कोई आ रहा है कोई जा रहा है, कोई हंस रहा है कोई रो रहा है. शायद इसी का नाम है जिंदगी, कोई आ रहा है कोई जा रहा है. दुनिया नाशवंत है, नश्वर है. रामचंद्र भगवान के यह नश्वर सब संसारा, कर भजन इष्ट का प्यारा. दुनिया नाशवंत है. રામચંદ્ર ભગવાને ઉપદેશની વાતો કરી અને કહે છે કે ભરત, મૃત્યુને આવતા વાર નથી લાગતી, મોતને આવતા વાર નહીં લાગતી. અહીં સમયને બદલાતા વાર નથી લાગતી, રાજાને રંક થતા વાર નથી લાગતી. રાગ દ્વેષ છોડી પ્રેમથી જિંદગી જીવી લો, મોતને આવતા વાર નથી લાગતી. મોતને આવતા વાર નહીં લાગતી. સાંસો કા ક્યાં ભરોસા. આ કોરોનામાં ન ખબર પડી, માળો ઘડીકમાં વયો જાય હે ને, શ્વાસ ઘડીકમાં રોકાઈ જાય, ખબર ન પડે. હાવ હાજાહારા હોય ને ઘડીકમાં મૃત્યુ આવી જાય. સાંસો કા ક્યાં ભરોસા. એટલે ડાયા માણાએ બહુ વેમમાં ન રહેવું, આમ કરવું ને તેમ, બહુ અભિમાની ન કરવું. હા, અહીંયા બહુ અભિમાન કર્યા જેવું છે જ નહીં. સેજે અભિમાન કરો એટલે ભગવાન એકવાર તો પછાડ્યા વિના રહે જ નહીં, પાડ્યા વિના રહે જ નહીં. એટલે સાંસનો કોઈ ભરોસો નહીં. ભગવાને પ્રાણ આપ્યા છે ત્યાં સુધીમાં સારા કામ કરી લેવા. રામે પૂછ્યું કે ભરત, તું આવ્યો શા માટે? તો કે છે કે મારી માએ જે કપટ કરીને રાજ લીધું એ રાજ તમને પાછું આવ્યો છું. રામચંદ્ર ભગવાન કે પિતાજીનું વચન મિથ્યા ન થાય એટલે મને 14 વર્ષ વનમાં રહેવા દો અને તમે રાજ સંભાળો. અને ત્યારે વશિષ્ઠે એટલું કીધું કે હું રામને કહે છે કે હું તમારા પિતાનો પણ ગુરુ છું અને હું કહું છું કે તમારે 14 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો, તમે આવીને ગાદી સંભાળી લો, તમે મિથ્યા વચનવાળા નહીં કહેવાઓ. અને રામચંદ્ર ભગવાનને જ્યારે વશિષ્ઠએ આજ્ઞા કરી ત્યારે રામચંદ્ર ભગવાન થોડા મનમાં મૂંઝાણા કે હવે ગુરુની આજ્ઞા કઈ રીતે ઉલ્લંઘવી. અને જે અન્ય ઋષિઓ જંગલમાં રહેનારા હતા એને બધાને એમ થયું કે વશિષ્ઠએ કીધું ને કદાચ રામ આજ્ઞા માની લેશે તો જે રાવણને મારવાનું કામ એ અધૂરું રહી જશે. ત્યારે ઋષિઓએ બધાએ ભરતને કીધું કે તમે રાજગાદી સંભાળો, રામ રાવણને મારી અને પછી પાછા આવી જશે. રામચંદ્ર ભગવાન બહુ રાજી થયા. ભરતે ત્યારે એટલું કીધું કે તો પછી મને તમારી પાદુકા આપો, ચરણ પાદુકા. અયોધ્યાની ગાદી ઉપર હું નહીં બેસું, રામની ચરણ પાદુકા પધરાવીશ અને ચરણ પાદુકા અયોધ્યાનું રાજ કરશે.